ગારિયાધાર શહેરમાં ધોળા દિવસે જાહેર માર્ગો પર દારૂના નશામાં લથડેલ લોકો સૂઈ રહેતા હોવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય રાહદારી, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે ભયજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. શું તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવશે કે ગારિયાધારની ગલીઓમાં નશાખોરો આમ જ બેફામ ફરશે? ગારિયાધારના નાગરિકોએ માંગ ઉઠાવી છે કે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તથા દારૂના ગેરકાયદેસર વેચાણ પર પગલાં ભરવામાં આવે. જાહેર સ્થળોએ દારૂ પીને અસામાજિક વર્તન કરનારા સામે કડક કાર્યવાહી થાય. પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવા માટે પગલાં લેવામાં આવે. ગારિયાધારના મુખ્ય માર્ગો અને ચોકમાં ઘણીવાર દારૂ પીને રસ્તામાં પડેલા લોકો જોવા મળે છે. આ લોકો ઘણીવાર ગંભીર અશોભનીય વર્તન કરતા હોય છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા લોકો આવા દ્રશ્યો જોઈને ભય અનુભવે છે. પ્રશ્ન એ ઉઠે છે કે જાહેર રસ્તા પર દારૂ પીવા અને રસ્તા પર સૂઈ જવાના આવા બનાવો ક્યાં સુધી ચાલશે અને સ્થાનિક પ્રશાસન આવા કૃત્યો સામે ક્યારે કડક પગલાં લેશે?